ટેકનોલોજીના યુગમાં એઆઈ હવે સાયબર માફિયાઓ માટે નવું હથિયાર બન્યું છે. ગુજરાતમાં સાયબર ક્રાઇમમાં દર કલાકે સરેરાશ 21 અને રોજની 500 જેટલી ફરિયાદો નોંધાઈ રહી છે. ઠગાઈની નવી પદ્ધતિમાં એઆઈ વોઇસ સ્કેમ અને ડીપફેક સૌથી ખતરનાક સાબિત થઈ રહ્યા છે, જેમાં માત્ર 17% લોકો જ પોતાની જાતને બચાવી શકે છે. સાયબર ગઠિયાઓ હવે હાઈટેક સોફ્ટવેરની મદદથી વોઇસ ક્લોનિંગ કરીને પૈસા પડાવે છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી તસવીરોનો દુરુપયોગ કરી ડીપફેક વિડીયો બનાવવામાં આવે છે. એઆઈ દ્વારા નકલી બાયોમેટ્રિક્સ ઉભા કરીને બેન્કિંગ, સિક્યુરિટી અને આધાર લિંક ડેટા સાથે પણ ચેડા કરવામાં આવે છે, હવે જેનાથી નાગરિકોના બેંક ખાતા મિનિટોમાં સાફ થઈ જાય છે. આખું નેટવર્ક કંબોડિયા અને મ્યાનમાર જેવા દેશોમાંથી ઓપરેટ થાય છે. એઆઈના માધ્યમથી ફોટોને મેન્યુપ્યુલેટ કરીને ડીપફેક વિડીયોઝ બની શકે છે. ફોટોઝને એડિટ કરીને એ ફોટોનો દુરુપયોગ કરવામાં આવે છે તથા ઇવન આઈડેન્ટિટી એકદમ ચોરાઈને આઈડેન્ટિટી થેફ્ટ કહેવાય છે એવા પ્રકારના અનેક સાયબર ફ્રોડ અમને જોવા મળે છે, જેના કારણે એઆઈ એક ઉપયોગી તો છે પણ એનું દુરુપયોગ પણ સામે આવી રહ્યું છે. એઆઈ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ જે માહિતી પબ્લિક ડોમેનમાં હોય છે, જે આપણી અંગત માહિતી પબ્લિક ડોમેનમાં છે, એનું મિસયુઝથી જ આ બધું ક્રિએટ થતું હોય છે. તો એમાં ખાસ કરીને ફોટોઝ છે, વિડીયોઝ છે અને પોતાની આઈડેન્ટિટીની ડિટેલ્સ એ પબ્લિક પ્લેટફોર્મ પર ન મૂકવું જોઈએ. કોઈ અનિવાર્ય સંજોગોમાં મૂકવાની જરૂર પડે તો જ મૂકવું જોઈએ.